સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક્સટેન્શન મળી શકે છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્યના ગવર્નરને એક્સટેન્શન મળી શકે છે। તો આચાર્ય દેવવ્રતને 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે તેમ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ગત 22 જુલાઈએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ રાજ્યપાલના પદે હજુ પણ યથાવત છે। તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઓર્ડર કરી શકે છે। સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતના રાજ્યપાલને મળી શકે છે એક્સટેન્શન। તો આચાર્ય દેવવ્રતને 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે તેમ છે। સમાચાર સામે આવી રહ્યા છે, હાલ અત્યારે ગત 22 જુલાઈએ જ તેમને રાજ્યના ગવર્નર તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને આ કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ હજુ પણ રાજ્યપાલના પદે તેઓ યથાવત છે। તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઓર્ડર કરી શકે છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક્સટેન્શન મળી શકે તેમ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતના રાજ્યપાલને 1 વર્ષ માટે એક્સટેન્શન મળી શકે તેમ છે। આચાર્ય દેવવ્રતને 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે તેમ છે। તો ગત 22 જુલાઈએ જ 5 વર્ષનો કાર્યકાળ તેમને પૂર્ણ કર્યો છે અને કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ રાજ્યપાલના પદે હાલ તેઓ યથાવત છે। કામગીરી હજુ પણ ચાલુ જ છે। તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઓર્ડર કરી શકે છે। સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક્સટેન્શન મળી શકે તેમ છે। તો આચાર્ય દેવવ્રતને 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે તેમ છે। ગત 22 જુલાઈએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે। તો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ હજુ પણ તેઓ રાજ્યપાલના પદે યથાવત છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઓર્ડર કરી શકે છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક્સટેન્શન મળી શકે તેમ છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ઓર્ડર કરી શકે તેમ છે। તો 1 વર્ષનું એક્સટેન્શન મળી શકે તેમ છે। ગત 22 જુલાઈએ જ 5 વર્ષનો તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે। તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ રાજ્યપાલના પદે યથાવત છે। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદમાં પોલીસ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો હુમલાની ઘટના સામે આવી રહી છે। દાહોદમાં ધાનપુરના ઉડલમહુડા ગામે પોલીસ પર હુમલાની ઘટના છે। બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, બુટલેગર દારૂ લઈને નીકળ્યાની બાતમી પોલીસને મળી હતી। પોલીસ આ બુટલેગરને પકડવા માટે પહોંચી હતી। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। અહીં પોલીસ પર જ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। પીએસઆઈ શૈલેષ રાઠોડ અને એક પોલીસ કોન્સ્ટેબલને હુમલામાં ઈજા પણ પહોંચી છે। તો ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને દાહોદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે કોમ્બિંગ પણ હાથ ધર્યું છે। તો બુટલેગર દારૂ લઈને નીકળ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસે આ બુટલેગરોને પકડવા માટે એક વોચ ગોઠવી હતી। પીએસઆઈ શૈલેષ રાઠોડ અને એક પોલીસ કોન્સ્ટેબલને હુમલાની ઘટનામાં ઈજાઓ પહોંચી છે। તો બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, બુટલેગર દારૂ લઈને નીકળ્યા હોવાની બાતમી મળી હતી। તો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। અહીં પીએસઆઈ અને અનેક પોલીસ કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી છે। હાલ તેમને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધાનપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારી વીરસિંહભાઈ, સતીશ અને પ્રકાશસિંહ ત્રણેય ગઢવેલથી ગોડાંબા જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા। તે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ
તેઓ પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ.જે. રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી, તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે. આ ભાગી ગયેલ તોમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કુરાડ, ઈશ્વર જીગરિયા કિરાડ, લક્ષ્મણ પારસિંગ કિરાડ, રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ગોળાંબા રહે મધ્યપ્રદેશનાઓ છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાઈ ગયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, એક બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો છે. અમદાવાદના નરોડામાંથી લોકોએ તેને ઝડપીને પોલીસ હવાલે કર્યો છે. તો શાહ આલમમાં પરિવાર સાથે ઘૂસણખોર રહેતો હોવાની વિગતો મળી છે. લોભાન ધૂપ કરીને ભિક્ષા માંગતો હતો આ ઘૂસણખોર. તો નરોડા વિસ્તારમાંથી તે ઝડપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસે તેને અટકાયત કરીને હાલ તો પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાઈ ગયો છે. નરોડામાંથી લોકોએ તેને ઝડપી પાડીને પોલીસ હવાલે કર્યો છે. રાજકોટમાં દેશની પ્રથમ તિરંગા યાત્રા પ્રારંભ થશે અને ત્યારે આવતીકાલથી ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોના ન્યાય માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન પણ કરાશે. કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે મોરબીના દરબારગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. ત્યારે તિરંગા યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબિલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી 1.5 કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકમેળામાં રાઇડ્સ અને પ્લોટ માટે આજે ત્રીજી વખત હરાજી કરવામાં આવી હતી, પરંતુ યાત્રિક રાઇડ સંચાલકો અને પ્લોટ ધારકોએ હરાજીમાં ભાગ લીધો ન હતો. ત્યારે રાઇડ સંચાલકો એસઓપીમાં ફેરફાર કરવાની માંગણી પર અડગ રહ્યા હતા. જ્યારે સમગ્ર મામલે વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે એસઓપીમાં ફેરફાર કરવાનું અમારા હાથમાં નથી. પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ 10 ઓગસ્ટના રોજ રાજકોટ આવવાના છે અને ત્યારબાદ હર ઘર તિરંગા યાત્રાનો તેઓ પ્રારંભ કરાવશે. તો તિરંગા યાત્રાનું યોગ્ય આયોજન થાય તે માટે મનપા દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. તારીખ 10 થી 14 દરમિયાન તિરંગા યાત્રા યોજવામાં આવશે. બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ યુનિટી સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, શાળા અને કોલેજ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓ પણ જોડાશે. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ યાત્રામાં જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 ઓગસ્ટ 2024 શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં થઈ રહી છે અને એના આયોજનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો સૌ એકત્રિત થયા છીએ. આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર તમારા દ્વાર લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15માં લોક દરબાર યોજાયો હતો અને ત્યાં હોબાળો મચ્યો હતો. આ મેયર તમારા દ્વાર લોક દરબારમાં દેશી દારૂના દૂષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વોર્ડ નંબરમાં ભાજપના સક્રિય કાર્યકર્તા સહિત સ્થાનિકોએ અનેક સળગતા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ હોવાનો સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો છે. તો વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર દેખાડવા પૂરતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ વધુમાં કહ્યું કે વોર્ડ નંબર 15માં સફાઈ કામગીરી પણ માત્ર કાગળ પર જોવા મળી રહી છે. તો સ્થાનિક લોકો ગંદકીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયાએ પણ સ્થાનિકોના સવાલોને લઈને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને ઉગ્ર રજૂઆત કરી હતી. કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું. 3 મહિનાથી મારી રજૂઆત છે. એ લોકો આવે છે પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ. કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે. મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયાર મંદિર છે, તો હેરાનગતિ બહુ છે. એમ લાઈનમાં ઉભો હોય દારૂ વાળા. આપણે રજૂઆત નથી કરી. આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં. મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો. નહીં, આપણે નથી કર્યું. બીજા રજૂઆત કરતા જ માણસો. દારૂ વેચાય છે આટે ધડ. ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી બંધ દૂર કરાવો. આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે, નાના મોટા. એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે. આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં, મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે. પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે. 10 જાન્યુઆરીએ દિલ્હીથી અયોધ્યા અને ત્યારબાદ અલગ અલગ જ્યોતિર્લિંગની યાત્રાઓ પૂર્ણ કરીને ગુજરાતમાં સોમનાથના દર્શન કરીને રાજન સનાતની અને તેમના સાથી મિત્ર ભાવનગર આવી પહોંચ્યા હતા. સોમનાથના દર્શન કર્યા બાદ ભાવનગર મહેમાન બન્યા હતા અને તેમને ભાવનગરની સાયકલ ક્લબે આશરો આપીને વિદાય પણ આપી હતી. ગઈકાલે મને ઇન્સ્ટાગ્રામમાંથી એવી જાણ થઈ હતી કે 2 સાયકલિસ્ટો જે છે એ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા માટે નીકળ્યા છે. તો ત્યારે મેં ઇન્સ્ટાગ્રામનો કોન્ટેક્ટ કરી અને મારી બાજુમાં ભુવનેશભાઈ છે અને રાજનભાઈ જે છે એ બંને નીકળ્યા છે આ યાત્રા માટે. તો રાજનભાઈ જે છે સનાતન ધર્મની એકતા માટે નીકળ્યા છે અને ભુવનેશભાઈ જે છે એ સેવ ટ્રી ક્લાઇમેટ ચેન્જ માટે નીકળ્યા છે. તો એમને મોટિવેશન મળે અને ઉત્સાહ મળે તે માટે અમે તેમને ગઈકાલે રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી હતી. मेरा इस यात्रा में उद्देश्य प्रथम है सनातन एकजुटता. जो आजकल हमारे समाज में सनातन धर्म का अपमान किया जाता है, हमारे देश में अपमान किया जाता है, उसी अपमान को रोकना है. और वो रुकेगा तभी जब हम प्रत्येक सनातनी के मन में एक बदलाव आएगा कि नहीं, हम सभी एक हैं. जो लोग आजकल जातियों में बट रहे हैं, सबसे पहले मानते हैं कि जातियां ही सबसे बड़ी है. ऐसा कुछ नहीं है. अगर ऐसा होता तो भगवान राम निषाद राज को गले नहीं लगाते, केवट को गले नहीं लगाते. इसीलिए मैं प्रत्येक सनातनी से विनय करना चाहता हूँ कि आप सभी एकजुट हो जाए. तो मैं 14 फरवरी 2024 के दिन अपनी साइकिल से राइड पर निकला था. 12 ज्योतिर्लिंग, 4 धाम, इसी के साथ साथ पूरा ऑल इंडिया कवर करने वाला हूँ मैं अपनी साइकिल से. टोटल मेरा 15,000 किलोमीटर का ये राइड है. और इस राइड के दौरान मैं मेरे आसपास जितने भी लोग युवा और साथी को मिलते हैं, उनको मेरा एक ही संदेश रहेगा कि फिट इंडिया, पॉल्यूशन फ्री इंडिया. मेरा मोटो भी है सेव ट्री सेव अर्थ. अगर हम अपने पर्यावरण को बचाएंगे तभी हमारी धरती माँ को हम बचा पाएंगे भाई. क्योंकि इस टाइम पे पोल्यूशन इतना हो रहा है, क्लाइमेट इतना ज़्यादा चेंज हो रहा है. उसका कारण क्या है? उसका कारण है पोल्यूशन इतना ज़्यादा हो रहा है. आजकल हम देखते हैं 1-2 किलोमीटर के लिए भी बाइक का यूज़ किया जाता है. थोड़ी दूर जा रहे हो तो एक्सरसाइज करना तो भूल ही गए. सबसे पहले अपनी सेहत है. બાંગ્લાદેશની કટોકટીની અસર ભારતમાં આયાત અને નિકાસ ક્ષેત્રમાં પડી રહી છે. ત્યારે અમદાવાદના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી હતી. આંદોલનના કારણે આયાત અને નિકાસ બધું જ બંધ થઈ ગયું હતું. છેલ્લા 10 દિવસથી કારોબાર બંધ હતો, પરંતુ આજથી બધું ધીમે ધીમે શરૂ થવા લાગ્યું છે. ખાસ કરીને ટેક્સટાઇલના કેમિકલ્સ જે એક્સપોર્ટ થઈ રહ્યા છે એનું બાંગ્લાદેશમાં દર મહિને લગભગ $50 બિલિયન જેટલું એક્સપોર્ટ ઓન એન એવરેજ ચાલી રહ્યું છે. અને હાલ જે બાંગ્લાદેશમાં પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી થઈ છે એના લીધે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપણું એક્સપોર્ટ બંધ થયેલું હતું. પણ આજે જ સવારે થોડાક સારા સમાચાર આપણા ઉદ્યોગોને એવા આવ્યા છે કે પેટ્રાપોલ બોર્ડર ઉપર ફરીથી કાર્ગોની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે અને જે એક્સપોર્ટ અટકેલું હતું એ આજે ધીરે ધીરે શરૂ થયું છે. આંદોલન વધારે ઉગ્ર બન્યું અને ઉગ્ર બનવાના કારણે ત્યાં મિલિટરી આવી ગઈ અને બધું બંધ થઈ ગયું. એટલે લગભગ છેલ્લા 10 દિવસથી બધું ટ્રાન્ઝેક્શન બંધ હતા, બોર્ડર પણ બંધ હતી. આજે સવારે જ મારા CHએ ફોન કર્યો કે સાહેબ બોર્ડર ઓપન થઈ ગઈ છે અને મારી 2 કન્ટેનર બોર્ડર ઉપર, કલકત્તા બોર્ડર ઉપર, બેંગોંગ ઉપર હતી, એ આજે એક્સપોર્ટ થઈ ગઈ છે. અને પાર્ટીઓ સાથે પણ આજ સવારે વાત થઈ ગઈ છે, ત્યાં બેંકો પણ ઓપન છે.
અમદાવાદની એલસી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાવાલા સાથે મારામારી કરી હતી. જો કે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ પહેલા પણ સિક્યુરિટી કર્મચારીઓએ મારામારી કરી હતી, પણ તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમદાવાદમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું હતું, જેમાં વિજય 4 રસ્તા પાસે લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તારીખ 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે. આજે ગુજરાત પોલીસ દ્વારા, ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં, નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના બિસ્માર રોડ રસ્તા પાર્કિંગ, ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અને જેમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયમી નિવારણના પગલાં લેવા જરૂરી છે. એએમસી એકની એક ગાથા ગાય છે કે દબાણ દૂર કર્યા બાદ ફરી આવી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે નિયમોના ઉલ્લંઘન બદલ અપરાધીઓ બચી જાય છે. ગુજરાતના વહીવટીતંત્રમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના લગભગ 5 આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ તપાસ કરવાના આદેશ કરાયા છે. ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયાના આરોપો લાગ્યા હતા. 5 આઈએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા, જ્યારે 3 જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં લોકોમોટિવ ડિસેબિલિટીના કારણો ટાંક્યા હતા. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી એક્સયુવી કારમાં દારૂ અને બિયર છુપાવીને લઈ જવાતા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફતેપુરા 3 રસ્તા પાસેથી કાર પર શંકા જતા તપાસ હાથ ધરી હતી, અને પોલીસે તપાસ કરતા આ કારમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો પણ મળ્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં 1 વર્ષ પહેલા જર્જરિત ઇમારત ધરાશયી થયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક જ પરિવારના 3 લોકો સહિત કુલ 4ના મોત નીપજ્યા હતા. પાછળથી પરિણીતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તો આ દુર્ઘટનામાં જવાબદાર મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે માંગણી કરાઈ હતી. અનેક રજૂઆતો બાદ પણ ફરિયાદ ન થતા પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અંતે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ મામલામાં મનપાના અધિકારી દોષિત હોય તો તેઓ સામે ગુનો નોંધવામાં આવે. અમે બિલ્ડિંગ ધરાશાયી થયા પછી અમે પોલીસ એક્શન લીધી હતી. એ પોલીસમાં અમારી ફરિયાદ લેવામાં આવી નહોતી, અને તે પછી અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટમાં અપીલ કર્યા પછી 1 વર્ષ પછી હાઈકોર્ટે એવો ચુકાદો દીધો કે જે આ તંત્ર છે એની સામે કાયદેસર એક્શન પગલાં લ્યો અને આમાં ન્યાય આ લોકોને આપવું, એ રીતનું. એટલે અમે પોલીસ પાસે ગયા અને 2 હાથ જોડીને એટલું કીધું કે સાહેબ, આ હાઈકોર્ટનો જે ન્યાય આવ્યો છે તો તમે હવે આની પાછળ કાયદેસરના ન્યાય તરીકે પગલાં લ્યો અને અમને ન્યાય દેવરાવો. ગત વર્ષે જે કડિયાવાડમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી એમાં મારા ભત્રીજા અને 2 છોકરાઓ મૃત્યુ પામ્યા હતા, અને નગરપાલિકા ઉપર નગરપાલિકા અને અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપર ફરિયાદ કરવા અમે અરજી દાખલ કરી હતી, પણ અમારી ફરિયાદ ન લીધા એટલે અમે હાઈકોર્ટમાં ગયા હતા, અને અત્યારે હાઈકોર્ટે કેસ કરવાનું મંજૂરી આપી છે. તો મારી એવી નમ્ર વિનંતી છે પોલીસને કે આ કાર્યવાહી યોગ્ય કરે અને અધિકારીઓ, પદ અધિકારીઓ ને કાર્યવાહી કરે. જે એફઆઈઆર દાખલ થયેલી છે તેમાં મુખ્યત્વે 3 આરોપી બતાવવામાં આવેલા છે. તુલસી વિરજી પીઠડિયા
નારાયણદાસ વીજી પીઠળિયા અને ત્રીજા વ્યક્તિને આરોપી તરીકે બતાવેલ છે. તેમાંથી તુલસી વીરજી પીઠળિયાનું અવસાન 1976માં થયેલું હતું અને નારાયણદાસ વીરજી પીઠળિયાનું અવસાન 2012માં થયેલું હતું. જેથી આ મૃતકના નામે એફઆઈઆર માત્ર ને માત્ર કોર્પોરેશનના અધિકારીઓને છાવરવા માટે મૃતકના નામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. સરકાર એક તરફ સુવિધાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું નતાળિયા ગામ કે હજુ પણ એસટી બસ માટે વલખા મારી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નતાળિયા ગામમાં એસટી બસ સેવા શરૂ કરવામાં નથી આવી. 2 મહિના પહેલા જ નતાળિયા ગામમાં એસટી બસ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે, પરંતુ અધિકારીઓની મનમાનીના લીધે આ ગામમાં એસટી બસ સેવા શરૂ ન કરવામાં આવી હોવાનો આક્ષેપો થયા છે. જો યોગ્ય નિર્ણય ન લેવાતા સરપંચો સહિતનાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. ઉપલા લેવલે કે ડીસી સાહેબ તરફથી મંજૂરી મળી ગઈ, પણ ડેપા મેનેજર તરફથી વારંવાર ફોન કરવા, રજૂઆત કરવા, મુલાકાત કરવા છતાં એ કોઈ પરામર્શને ધ્યાને રાખી અને આ બસ ચાલુ આજે 2 મહિના ત્યાં નથી કરવામાં આવી. 8 ધોરણ વિદ્યાર્થીઓને ભણ્યા પછી આજુબાજુના ગામડામાં જવાનું થતું હોય, મેંદરડા છે, નાની મોટી ખોડિયાર છે, તો અહીંયા કોઈ વાહનની વ્યવસ્થા નથી. બીજા નંબરમાં અહીંયા અમારે મજૂર વર્ગનું ગામ છે, એટલે આજુબાજુના ગામમાં મજૂરી વ્યર્થ જતા હોય, પ્રાઇવેટ વાહન પોસાતા ન હોય, તે માટે સરકારી વાહન હોય તો એને પણ ભાડામાં પણ ફાયદો થાય. તો આ બસને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છીએ. આજરોજ નતાળિયા ગામને બસ સુવિધા માટે ગામ લોકો અને સરપંચશ્રી દ્વારા રજૂઆત કરેલી હતી. અત્રેથી તેઓની અગાઉ રજૂઆત મળતા તેઓને નતાળિયા ગામને બસ સુવિધા આપી દીધેલી છે, પરંતુ ડેપો ખાતેથી બસ શરૂ થયેલ નથી તે અંગેની તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆત સંદર્ભે ડેપો મેનેજર શ્રી જૂનાગઢને તાત્કાલિક બસ ચાલુ કરવા માટે અત્રેથી સૂચનાઓ આપવામાં આવશે. જામનગરના એસટી ડેપો પાસે એસટીનું વર્કશોપ આવેલું છે, જ્યાં એસટીની બસો ડીઝલ ભરાવવા તથા અન્ય નાના મોટા કામ માટે સતત અવરજવર રહેતી હોય છે. વર્કશોપમાં જાળવણીના અભાવે ગારા કિચડનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે, તો ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી ડ્રાઈવરને બસમાંથી નીચે ક્યાં ઉતરવું તે પણ સમસ્યા ઊભી થતી હોય છે. તો બાકીની ચારે તરફ ગારા કિચડ હોવાથી પણ ભારે પરેશાની થઈ રહી છે. જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, ત્યારે શહેરની વચ્ચે આવેલ એસટી વર્કશોપ આસપાસના વિસ્તારોમાં પણ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગર શહેરની અંદર આજે થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક જગ્યાએ ખાડા રોડ રસ્તામાં પડી રહ્યા છે અને અનેક જગ્યાએ જે કાદવ કીચડ જેવી માહોલ સર્જાયો છે. તો હાલ જે જામનગરના એસટી બસ સ્ટેન્ડની વાત કરવામાં આવે તો ત્યાં જે એસટી નું વર્કશોપ આવેલું છે, હું તમને સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે વર્કશોપની અંદર જે કાદવ કીચડ જેવો માહોલ સર્જાયો ગયો છે અને હાલ જે પ્રકારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એસટી બસ સ્ટેન્ડના વર્કશોપની અંદર જે એસટી વિભાગને જે ડીઝલ, પેટ્રોલ તથા અન્ય નાના મોટા કામ કરવાની જે ફરજ હોય તેવી જગ્યાનો જે આ દ્રશ્ય છે, જ્યાં કાદવ કીચડ સહિતનો જે તમામ એસટી બસ સ્ટેન્ડની અંદર જે કંડક્ટર હતા ડ્રાઈવરને નીચે પણ ઉતરી ના શકાય તેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. ચારે તરફ કાદવ કીચડ એવો માહોલ છે અને હાલ પરંતુ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ જે રોગચાળાને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્વચ્છતા અભિયાન જે ચલાવવામાં આવે છે, પરંતુ જામનગરના જે એસટી બસ સ્ટેન્ડની જ વાત કરીએ તો કાદવ કીચડ જેવો જે દ્રશ્ય તમે જોઈ શકો છો અને હાલ આના હિસાબે રોગચાળાના પણ ઉદ્રવ વધતો હોય છે, મચ્છરજન્ય રોગના પણ ઉદ્રવ વધતો હોય છે, જીવાતો તથા નાના મોટા રોગની સમસ્યા જે ચોમાસાને લઈને થતી હોય છે. તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઉદ્ભવે છે અને હાલ જે પ્રકારે આ જામનગરના એસટી બસ સ્ટેન્ડની અંદર જે આ કાદવ કીચડનો જે એક દ્રશ્ય જોયા તે પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી થવી જોઈએ તે એક મોટો સવાલ છે અને હાલ જે રોગચાળાને લઈને પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.